પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ડિંડોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કામ કરવામાં આવ્યું છે, જેનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટાંકીમાં લોકો ફાળાના દાતા ડિંડોલ ગ્રામ પંચાયતના ગમનભાઈ વિરોધ રાઠોડ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું. આશાબા વારીગૃહ નામક આ ઊંચી ટાંકીનું નિર્માણ ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામાં આવ્યું છે. ગામના અનુસૂચિત જાતિના વિસ્તારમાં પાણીની ટાંકીની જરૂરિયાત હોતા આ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાણી ટાંકીના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામમાં લોકોને સરકારી યોજનાનો લાભ કઈ રીતે મળે તેની ચિંતા ગામના આગેવાનો હર હંમેશા કરે છે. ગામમાં પીવાની પાણીથી માંડીને અન્ય બાબતો માટે ગામના દાતો દ્વારા હંમેશા સહકાર મળે છે. આ બાબતને હું બિરદાવું છું. આજના દિવસે મારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા છે. આઝાદીના અમૃતકાળમાં આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે એમાં સૌથી મોટો ફાળો બાબા સાહેબ આંબેડકરનો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આપ સૌના આશીર્વાદથી આગળ પણ વિકાસના કાર્યો થતા રહેશે. ગ્રામજનોને લોકોની મદદ માટે હંમેશા હું તૈયાર છું. આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ગામના આગેવાનો, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.